કોટલાવ ગામે જયંતિભાઈ ભંડારીના ઘરે બ્રહ્મકમળ ખીલતા કુતૂહલ સર્જાયું। પારડી તાલુકાના કોટલાવ ગામે રહેતા જયંતિભાઈ ભંડારીના ઘરે માક્ષર માસના પવિત્ર દિવસે ઘરના બાગમાં બ્રહ્મકમળ ખીલ્યું હતું। બ્રહ્મકમળ માક્ષર માસના મહિનામાં એટલે કે ઠંડીની સિઝનમાં વર્ષમાં એકવાર ખીલે છે। રાત્રે ખીલવાનું શરૂ થાય છે અને 12 વાગ્યા સુધીમાં ફૂલો સુકાઈ જાય છે। જ્યારે બ્રહ્મકમળ ખીલે છે ત્યારે તેની સુગંધ વ્યાપકપણે ફેલાય છે। પાંદડામાંથી નીકળતો બ્રહ્મકમળ આપણને આકર્ષે છે। આ ફૂલ બ્રહ્મદેવ બાપાના મંદિરમાં ચઢાવવામાં આવે છે। આસપાસના લોકો બ્રહ્મકમળ ખીલતું જોઈ શકે છે। જયંતિભાઈએ જણાવ્યું હતું કે ભગવાનની અમારા પર કૃપા છે, એટલે આજે અમારા ઘરે સરસ બ્રહ્મકમળ ખીલ્યું છે, જેથી તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। આ છે ને એક બ્રહ્મકમળ છે અને એ માગસર મહિનાના પવિત્ર મહિનામાં આજે પવિત્ર દિવસે સાંજે અમારા ઘરે આ બ્રહ્મકમળ ખીલ્યું છે। એ સાંજે 8 વાગ્યાના ગાળામાં ખીલ્યું છે। બહુ સરસ છે, મને અમને ઘણો આનંદ થાય છે। બહુ ફાઇન ઉગ્યું છે અને ભગવાનની કૃપા છે કે અમારા ઘરે આજે બ્રહ્મકમળ ખીલ્યું છે અને અમે એની પૂજા પણ કરી દીધી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।